जय स्वामीनारायण। धोरण 12 कॉमर्स, सब्जेक्ट इंग्लिश, लास्ट पीरियड we discuss identify function. Today we discuss responding questions, how to write responding question मीन्स मित्रों केवी रीते आपणे कोईपण प्रश्ननो रिस्पोन्स आपवानो छे। अहींया नाम लख्युं छे जयू से हाउ इज योर स्मार्टफोन, हाउ इज योर स्मार्टफोन, हाउ इज योर स्मार्टफोन, तमारो स्मार्टफोन केवो छे। तो एनी मित्रों आपणे सरखामणी करवानी छे। ए सरखामणी करवा माटे अहींया कीसु शब्द लख्यो छे એટલે कीसु शब्द जवाब आपशे अहींया। अने अहींया कौंसमां लख्युं छे कम्पेरिंग। कम्पेरिंग मीन्स कम्पेर करवुं। तारा करता मारो फोन सारो छे, बेटर छे। तो कम्पेर करवा माटे आपणे डिग्रीमां जवुं पड़े, डिग्रीनुं वाक्य याद करवुं पड़े। अने हवे 4 ऑप्शन पण आपेला छे अने 4 ऑप्शननी अंदर कयो ऑप्शन साचो छे ए आपणे अहींयाथी लखवानो छे। तो आपणे अहींया कम्पेर करवा माटे लखीशुं हाउ इज योर स्मार्टफोन। तो माय स्मार्टफोन इज करीने पण आपणे वाक्य बनावता आवडवुं जोईए। माय स्मार्टफोन इज बेटर देन, माय स्मार्टफोन इज बेटर देन। अहींया योरफोन शब्द पण लखाय। अहींया कोईपण कंपनीनो फोन विषे पण लखाय कि माय स्मार्टफोन इज बेटर देन माइक्रोमैक्स, माय फोन इज बेटर देन विवो। कोईपण शब्द आपणे लखी अने आ वाक्यनो रिस्पोन्ड आपी सकीए। पण कम्पेरनुं आपणने एक वाक्य आवडवुं जोईए। आ सिवाय पण आपणे बीजुं वाक्य पॉजिटिव डिग्रीमां बनावी सकीए कि माय स्मार्टफोन इज एज सेम एज माइक्रोमैक्स, एज सेम एज योर फोन। આવી રીતે આપણે કમ્પેર કરી શકીએ અને કમ્પેરમાં રિસ્પોન્ડ આપી શકીએ। પણ મિત્રો અહીંયા કમ્પેર લખ્યું હોય એટલે કમ્પેરેટિવનું વાક્ય આવવું જોઈએ। એ પોઝિટિવ ડિગ્રી હોય, કમ્પેરેટિવ ડિગ્રી હોય કે સુપરલેટિવ ડિગ્રી હોય, કોઈ પણ ડિગ્રીમાં અહીંયા વાક્ય આવડવું જોઈએ। ચલો મિત્રો હવે આપણે આગળ બીજું લઈએ। Mr. Lisa said, Mr. Mehta's temperature is quite hot to deal with. Don't you think so? Don't you think so? मैत्री जवाब आपे छे। अहींया लख्युं छे मित्रों कॉन्ट्रास्ट। हवे ज्यारे कॉन्ट्रास्ट शब्द आवे छे त्यारे दरेक विद्यार्थीना मगजमां कॉन्ट्रास्टना शब्दों आववा जोईए मित्रों। धो, ऑल्धो, इन स्पाइट ऑफ, डिस्पाइट ऑफ, बट, यट, जो आ बधा शब्दों उपरथी
આપણને કોઈ વાક્ય આવડતું હોય તો સૌથી શ્રેષ્ઠ, ન આવડતું હોય તો અહીંયા 4 વાક્યો આપ્યા છે, એમાંથી ઓળખવાનું છે કે કયું વાક્ય આપણે લખી શકીશું. અહીંયા લખ્યું છે હાઉ એવર hot his temperature, he is noble at heart. He is noble at heart. તો however શબ્દનો ઉપયોગ છે. however પછી વિશેષણ છે મિત્રો. however hot his temperature, he is noble at heart. આવું કોન્ટ્રાસ્ટમાં વાક્ય આપેલું જ છે. ત્યાર પછી ઇન્સ્પાઇટ ઓફ આપ્યું છે, પણ એની અંદર પાછળનું વાક્ય વિરોધી આપ્યું નથી. ઇન્સ્પાઇટ ઓફ હિઝ ટેમ્પરેચર ઇઝ હોટ, હી ઇઝ સોફ્ટ એટ હાર્ટ એવો શબ્દ આપ્યો છે. એટલે મિત્રો એ વાક્ય વિરોધી ભાવ ન આપ્યો હોય તો આપણે એ વાક્ય ઇન્સ્પાઇટ ઓફ વાળું ન લખી શકીએ, આપણે હાઉ એવર વાળું લખવું પડે છે. તો આ રીતે આપણે કોન્ટ્રાસ્ટમાં હાઉ એવર શબ્દનો ઉપયોગ કરીશું, યાદ રાખીશું. હવે ત્રીજો પ્રશ્ન લઈએ મિત્રો, રિસ્પોન્ડિંગ ક્વેશ્ચન, રિસ્પોન્સ કેવી રીતે આપવું. હવે આગળ છે તારક. તારક સેડ હાઉ સ્ટ્રેન્જલી નટુ કાકા બિહેવ્સ. નટુ કાકા બિહેવ્સ. નટુ કાકાનું વર્તન, બિહેવ એટલે વર્તન કેવું છે, તો જેઠાલાલ જવાબ આપે છે. કૌંસમાં લખ્યું છે મેકિંગ સપોઝિશન. સપોઝિશન શબ્દ આવે એટલે મિત્રો તરત જ વિદ્યાર્થીના મગજમાં લાઈક, એઝ ઇફ શબ્દ આવવો જોઈએ, પણ કર્તા સાથે વેર આવે એ વાક્ય આપણે શોધવાનું છે. કર્તા સાથે વોઝ નહીં, એઝ ઇફ શબ્દ જોઈએ. ખાલી ઇફ પણ ન ચાલે, અહીંયા ખાલી ઇફ વાળું પણ એક આપ્યું છે. એઝ ઇફ વાળું એક જ છે અને ત્યાર પછી હી વેર છે, તો એનો જવાબ આવો છે નટુ કાકા એટલે હી. બિહેવ એટલે વર્તન કરવું. એઝ ઇફ હી વેર ધ ઓનર ઓફ ધ શોપ. ધ ઓનર ઓફ ધ, દુકાનના માલિક હોય તેવું વર્તન કરે છે. એઝ ઇફ નો મતલબ છે ની જેમ. આપણે જેઠાલાલ સિરિયલ જોઈએ છીએ તારક મહેતાની, તો તારક મહેતા કહે છે હાઉ સ્ટ્રેન્જલી નટુ કાકા બિહેવ. નટુ કાકાનું વર્તન કેવું છે, બિહેવ. તો અહીંયા જેઠાલાલ કહે છે હી બિહેવ એઝ ઇફ હી વેર ઓનર ઓફ ધ શોપ. દુકાનના માલિક હોય એની જેમ તેમનું વર્તન છે. તો મિત્રો એઝ ઇફ શબ્દ સપોઝિશન તરીકે આવે છે. અહીંયા કૌંસમાં મેકિંગ સપોઝિશન લખ્યું છે. મેકિંગ સપોઝિશન. મેકિંગ સપોઝિશન મીન્સ ધારો કે આમ હોય, ધારો કે સપોઝ એટલે ધારવું. તો અહીંયા એવું જ છે, એઝ ઇફનો ઉપયોગ કરીને ધારવાનું છે કે ધારો કે નટુ કાકા દુકાનના માલિક હોય તેવું વર્તન કરે છે. તો આ રીતે આપણે મેકિંગ સપોઝિશનમાં આવું વાક્ય લખીશું અથવા લખેલા વાક્યને ઓળખી કાઢીશું કે આ વાક્યની અંદર એઝ ઇફ હોવો જોઈએ, હી સાથે વેર પણ હોવું જોઈએ. હી સાથે વેર ન હોય તો મિત્રો આપણે ચલાવવાનું નથી. ચોથું વાક્ય લઈએ મિત્રો. ચોથા વાક્યમાં
फादर said, I am giving you 50 rupees for the week. હું અઠવાડિયામાં તને 50 રૂપિયા આપીશ. તો અશોક જવાબ આપે છે કે, હવે કૌંસમાં લખ્યું છે પ્રોડ્યુસિંગ રીઝન. પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન થવું અને રીઝન એટલે કારણ. હવે રીઝન એટલે કારણ બતાવવા માટે વાય શબ્દ પણ વપરાય અથવા એને કારણ આપવું પડે. તો એણે કારણ આપ્યું છે, આઈ નીડ મોર ટુ બાય અ જનરલ 11-12 અંદર જનરલ આવે. આ જનરલ લાવવા માટે આઈ નીડ મોર ટુ બાય અ જનરલ, મારે હજુ વધારે પૈસાની જરૂર છે. આવું એણે રીઝન એટલે કારણ આપ્યું છે. તો કારણ દર્શાવવા માટે આપણે વાય શબ્દ પણ વાપરી શકીએ અને બીકોઝ વાપરી શકીએ. અહીંયા આગળ બીકોઝ લખેલું નથી, પણ અહીંયા બીકોઝ શબ્દથી પણ આપણે વાક્ય બનાવી શકીએ છીએ અને લખી શકીએ છીએ. બીકોઝ, સિન્સ અને એસ શબ્દ રીઝન માટે આવે છે. એટલે એક્ઝામની અંદર બીકોઝ, સિન્સ કે એસ આપેલું હોય ત્યારે આપણે ખાસ ધ્યાન રાખીશું. ત્યાર પછી આગળ લઈએ આપણે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. ફરી આવી ગયું. રીઝનનું બીજું એક એક્ઝામ્પલ લઈએ. રીટા સેડ, વાય ડિડન્ટ યુ ટેક ધ પ્રિલિમ એક્ઝામ તે શા માટે પ્રિલિમ એક્ઝામ લીધી નહોતી? તો મનીષાએ જવાબ આપ્યો, કૌંસમાં લખ્યું છે ગિવિંગ રીઝનનો મીન્સ કારણ આપ. તો આપણે કારણ આપીશું. તો કારણ આપેલું છે, આઈ વોઝ ટુ ઇલ એટ ધેટ ટાઈમ. તે સમયે હું બીમાર હતી. આવું એક કારણ તેણે આપી દીધું છે. આવું કોઈ પણ કારણ આપણે આપી અને ગિવિંગ રીઝન પૂરું કરીશું. અને આ રીતે મિત્રો આપણે આગળ હજુ 2 વાક્ય જોઈ લઈએ કે પ્રશ્ન કેવો હોય તો રિસ્પોન્ડ કેવો આપી શકાય. તો Why did you buy this car? Rita said, why did you buy this car? Rita, મિતા જવાબ આપે છે. હવે અહીંયા આપણે કમ્પેર કરવાનું છે કે તમે આ કાર શા માટે ખરીદો છો? તો આ કાર બીજા કરતો સારી છે. ધીસ કાર ઇઝ ચીપર દેન એની અધર કાર. ધીસ કાર ઇઝ ચીપર દેન એની અધર કાર.
બીજી બધી કાર કરતો આ કાર સસ્તી છે, ચીપર શબ્દ છે, કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ છે, કમ્પેરિંગ કર્યું છે. તો આવી રીતે આપણે એક પછી એક વાક્ય શીખતા જશું અને આ રીતે આપણે રિસ્પોન્ડિંગ ક્વેશ્ચનમાં રિસ્પોન્સ આપતા જશું એટલે આપણને ખ્યાલ આવે કે આપણે રિસ્પોન્ડિંગ ક્વેશ્ચનમાં કેવી રીતે વાક્ય લખી શકાય. તો જેવી રીતે આપેલું હોય એ રીતે આપણે જોવાનું. હવે કોન્ટ્રાસ્ટનું એક વાક્ય લઈએ તો પ્રિયા said how much have you saved? How much have you saved? How much have you saved from your salary? From your salary. Paresh said અહીંયા આપણે કોન્ટ્રાસ્ટનું વાક્ય લખવાનું છે. In spite of my higher salary, in spite of my higher salary, I have not saved much. I have not saved much. આ વાક્યમાં કોન્ટ્રાસ્ટ લખવાનું છે કે મારી સેલરી હાયર એટલે ઊંચી હોવા છતાં આઈ હેવ નોટ સેવડ મચ, હું ઘણું વધારે બચાવી શકતો નથી. બચાવી શકે છે પણ જોઈએ એટલું બચાવી શકતો નથી એટલે કોન્ટ્રાસ્ટ છે. તો આવી રીતે હાઉ મચ હેવ યુ સેવડ ફ્રોમ યોર સેલરી એનું વાક્ય કોન્ટ્રાસ્ટમાં લખવાનું છે. જ્યારે પણ કોન્ટ્રાસ્ટમાં લખો ત્યારે ધો શબ્દ વાપરવાનો, ઓલ્ધો, ઇવન ઇફ, ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, યટ, બટ શબ્દનો ઉપયોગ કરી અને આપણે કોન્ટ્રાસ્ટમાં જવાબ આપવાનો છે. મિત્રો આજે આપણે રિસ્પોન્ડિંગ ક્વેશ્ચનમાં 3-4 વસ્તુ શીખ્યા. હજુ આના પછી નેક્સ્ટ પિરિયડમાં પણ રિસ્પોન્ડિંગ ક્વેશ્ચનમાં કેવી રીતે જવાબ આપવો તે શીખીશું. આજે આપણે આ 4 થી 5 વાક્યનો 2 થી 3 વાર અભ્યાસ કરીશું. ફરીથી એક કાગળમાં લખીશું કે કોન્ટ્રાસ્ટમાં કયા શબ્દો આવે, કોન્ટ્રાસ્ટમાં કયા કયા વાક્ય લખી શકાય, કેવી રીતે લખી શકાય. હવે રિસ્પોન્ડિંગ ક્વેશ્ચન આજે આપણે આને પાર્ટ 1 કહીએ. નેક્સ્ટ પિરિયડની અંદર પાર્ટ 2 ચલાવશું, એમાં બીજા વાક્યનો અભ્યાસ કરીશું. જય સ્વામિનારાયણ.